નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણે એક નવા જ વિડીયોની અંદર. તો મિત્રો આજે આપણે ચર્ચા કરીશું કે સીસી ગ્રુપ બી અને ગ્રુપ એનું જે પરિણામ અઠવાડિયા પહેલાં આવ્યું તો તેની એક્ઝામની તારીખ પણ લગભગ આવી ગઈ છે, જે નવેમ્બર કહેવામાં આવે છે. અને તે એક્ઝામ પણ ઓફલાઈન લેવામાં આવશે, ઓનલાઈન નહીં લેવામાં. સીસીની અંદર એ ગ્રુપની અંદર મેઇન્સ એટલે ડિસ્ક્રિપ્ટિવ આવશે, જ્યારે બી ગ્રુપની અંદર 200 માર્ક્સનું MCQ આધારિત પેપર આવશે. તો મિત્રો હવે લગભગ ઘણો ટાઈમ નહીં, એકાદ મહિના જેવો ટાઈમ છે. તો પહેલાં તો તમને એ જણાવી દઉં કે તમે સિલેબસ જોયો છે કે નહીં. જો સિલેબસ ના જોયો હોય તો તમે મિત્રો એક્ઝામની તૈયારીની લાયક જ નથી. તો સૌથી પહેલાં સિલેબસ જોઈ લો, ત્યારબાદ તેની રણનીતિ બનાવો અને પછી જ એક્ઝામની તૈયારી થાય. તો ચાલો મિત્રો જોઈએ કે આપણે શું વાંચવું અને શું ના વાંચવું. જો મિત્રો આજનો વિડીયો તમે પૂરો જોઈ લેશો તો લગભગ તમને અંદાજ આવી જશે કે આપણે શું વાંચવું અને શું હજી બાકી છે, કયા ટોપિક વાંચવા કે કયા ટોપિક ના વાંચવા. તો ચાલો મિત્રો જોઈએ. તો સૌથી પહેલાં આપણે વાત કરીશું ઇંગ્લિશ. જે ઇંગ્લિશ 20 માર્ક્સનું હશે, જેની અંદર ટેન્સ, બીજું ચેપ્ટર છે એક્ટિવ પેસિવ, ત્રીજું છે નેરેશન, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, ચોથું ચેપ્ટર છે ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ, પાંચમું ચેપ્ટર છે યુઝ ઓફ આર્ટિકલ એન્ડ ડિટર્મિનન્ટ્સ, છઠ્ઠું ચેપ્ટર છે યુઝ ઓફ એડજેક્ટિવ, પ્રિપોઝિશન એન્ડ કન્જક્શન. ત્યારબાદનું ચેપ્ટર છે વર્બ્સ એન્ડ એડવર્બ્સ, ત્યાર પછી નાઉન્સ એન્ડ પ્રોનાઉન્સ. ત્યાર પછીનું ચેપ્ટર છે યુઝ ઓફ આઇડોમેટિક એક્સપ્રેશન, ત્યાર પછી સિનોનિમ્સ એન્ટોનિમ્સ, ત્યાર પછી વન વર્ડ સબસ્ટિટ્યુશન, ત્યાર પછી એફિક્સ, અને ત્યારબાદ છેલ્લું ચેપ્ટર છે વર્ડ્સ ધેટ કેઝ કન્ફ્યુઝન્સ લાઇક હોમોનિમ્સ એન્ડ હોમોફોનિમ્સ. તો મિત્રો દરેક મિત્રોને ઇંગ્લિશની અંદર બહુ તકલીફ પડતી હોય છે. તો મિત્રો તમે ઇંગ્લિશની અંદર આટલા જ ચેપ્ટર કરવાના છે. જો તમે આનો સિલેબસ ના જુઓ તો તમે વધારાના ચેપ્ટર કરી દો છો, અને જે તમે નથી કરવાનું તે પણ કરી નાખો. ત્યાર પછી ગુજરાતી, તો ગુજરાતીની અંદર રૂઢિપ્રયોગોનો અર્થ, કહેવતોનો અર્થ, સમાસ વિગ્રહ કરી તેની ઓળખ, છંદ, અલંકાર, શબ્દ સમૂહ માટે એક શબ્દ, જોડણી શુદ્ધિ, લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિ, સંધિ જોડો કે સંધિ છોડો, ત્યારબાદ સમાનાર્થી, વિરુદ્ધાર્થી. ત્યારબાદ મિત્રો તમને જો PDF ટેલિગ્રામની અંદર મળી જશે, તો આપણે ટેલિગ્રામ પણ જોઈન કરવા વિનંતી, જેની લિંક આપણને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યારબાદનો ટોપિક છે મિત્રો રાજ્ય વ્યવસ્થા અને RTI, રાઇટ ટુ ઇન્ફોર્મેશન. રાજ્ય વ્યવસ્થા એટલે કે બંધારણ. તો જેની અંદર ભારતીય બંધારણ, ઉદ્ભવ અને વિકાસ, લાક્ષણિકતાઓ, આમુખ, મૂળભૂત અધિકારો અને ફરજો, તેના પછી માર્ગદર્શક સિદ્ધાંતો, અગત્યના બંધારણીય સુધારા, કટોકટીને લગતી મહત્વની જોગવાઈઓ. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે, બીજો ટોપિક છે મિત્રો સંઘ અને રાજ્યના કાર્યો અને જવાબદારી. પછી સંસદ અને રાજ્ય વિધાનમંડળ, માળખું, કાર્ય, સત્તા અને વિશેષ અધિકારો, સમવાય તંત્રને લગતી બાબતો. ત્યાર પછીનો ત્રીજો ટોપિક છે મિત્રો ન્યાયપાલિકા, માળખું અને કાર્ય, ન્યાયિક સમીક્ષા, જનહિત યાચિકા, બંધારણીય રીત. ત્યાર પછીનો ટોપિક છે મિત્રો ચોથો બંધારણીય સંસ્થાઓ, સત્તા, કાર્યો અને જવાબદારી. ત્યાર પછીનો મિત્રો વૈધાનિક, નિયમનકારી અને અર્ધન્યાયિક સંસ્થાઓ. ત્યાર પછીનો ટોપિક છે મિત્રો સ્થાનિક સ્વરાજ. ત્યાર પછી કેન્દ્ર અને રાજ્ય વચ્ચે અગત્યની નીતિઓ અને કાર્યક્રમ. ત્યાર પછી જાહેર માહિતી અધિકાર અધિનિયમ, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005. તો મિત્રો રાજ્ય વ્યવસ્થા 30 માર્ક્સનું છે, જેની અંદર આપણે 1 થી 5 ભાગ સુધીનું મોટા ભાગનું આવી જાય છે, જેની અંદર સિલેબસની અંદર. જે મિત્રો તમારા માટે ખૂબ અગત્યનું કે એમાં આપણને એવું કે બંધારણ તો બહુ મોટું છે, તે ક્યારે થઈ શકે, પણ આની અંદર ખાલી 1 થી 5 ભાગનું જ પૂછવામાં આવ્યું છે. ત્યારબાદ મિત્રો ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, જે 30 માર્ક્સનું છે. તો ઇતિહાસની અંદર મિત્રો સિંધુ ખીણ છે, ત્યાર પછી વૈદિક યુગ, જૈન અને બૌદ્ધ ધર્મ, ત્યાર પછી ગુજરાતના રાજવંશો એટલે કે મૈત્રક, સોલંકી અને વાઘેલા વંશ, જે મિત્રો પ્રાચીનની અંદર આવે છે.
જ્યારે ઇતિહાસની અંદર મિત્રો બહુ એક ઇમ્પોર્ટન્ટ સવાલ એ છે કે મધ્યકાલીનની અંદરથી આની અંદર પૂછવાનું નથી, તો જે તમારે ખાસ જોવાનું છે. ત્યારબાદ 1857 19મી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલન, ભારતની સ્વતંત્ર માટેની ચળવળ, ભારત અને વિદેશમાં ક્રાંતિકારીઓ, મહાત્મા ગાંધી એકાદશ વ્રતો, રચનાત્મક કાર્યો, હિન્દ સ્વરાજ, સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના દેશી રાજ્યોનો આઝાદી પછી સંઘમાં વિલીનીકરણની ઘટનાઓ અને મહાગૃહ આંદોલન. તો મિત્રો ઇતિહાસની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે કે મધ્યકાલીન નથી પૂછવાનું. ત્યાર પછી મિત્રો સાંસ્કૃતિક વારસો, ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતના મેળા, ત્યાર પછી ગુજરાતની લોકકલા, નાટ્યકલા, ભવાઈ, ત્યારબાદ ગુજરાતની સાહિત્ય અને સાહિત્યિક સંસ્થાઓ, ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો, જેની અંદર પણ લગભગ મોટાભાગનું ગુજરાતનું જ છે, ભારતનું નથી. ત્યાર પછી મિત્રો ભૂગોળ. તો ભૂગોળની અંદર સામાન્ય ભૂગોળમાં આપણે લગભગ 11-12માંથી વાંચીએ તો આવી જાય છે 11-12ની ભૂગોળ. ત્યાર પછી મિત્રો જે ભૌતિક ભૂગોળની અંદર છે, જેની અંદર આપણે 6થી 10ની ચોપડી વાંચીએ તો આવી જાય છે, તેમજ તેની ગુજરાતનું પણ આવી જાય છે. ત્યાર પછી મિત્રો અર્થશાસ્ત્ર, પર્યાવરણ અને વિજ્ઞાન અને ટેકનોલોજી, જે 30 માર્ક્સનો જે મિત્રો અર્થશાસ્ત્ર આપણા માટે લગભગ નવો ટોપિક કહેવાય, કારણ કે આપણે કોઈ એક્ઝામ જીપીએસસી સિવાય લગભગ અર્થશાસ્ત્ર આવતું નથી. ત્યારબાદ પર્યાવરણ મિત્રો લગભગ જે ફોરેસ્ટની એક્ઝામ આપી હોય છે તેમણે વાંચ્યું જશે. અને વિજ્ઞાન અને ટેકનોલોજી એટલે વિજ્ઞાન અને ટેકનોલોજી, જેની અંદર આપણે ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન, તે ઉપરાંત પણ આપણે જે ઇસરો છે, DRDO છે, નાસા દ્વારા જે પણ રોકેટ લોન્ચ કરવામાં આવે, કોઈ નવી ટેકનોલોજી આવે, કોઈ નવું સંશોધન થાય, કોઈ નવું રોકેટ આવે, આર્મીની અંદર કોઈ નવી સાધન આવે કે કોઈ દેશની અંદર કોઈ નવું સંશોધન કરવામાં આવે, તે વિજ્ઞાન અને ટેકનોલોજીને. ત્યાર પછીનો મિત્રો ટોપિક છે સાંપ્રત પ્રવાહો, એટલે કે કરંટ, એ 30 માર્ક્સનો છે. ત્યારબાદ મિત્રો સામાન્ય બૌદ્ધિક ક્ષમતા એટલે ગણિત અને રીઝનિંગ, ગણિત છે અને રીઝનિંગ પણ છે મિત્રો, બંને છે, એટલે 40 માર્ક્સ. તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા એટલે કે રીઝનિંગના ટોપિકો. ત્યારબાદ સંખ્યાઓની શ્રેણી, સંકેત અને તેનો ઉકેલ, જે ગણિતમાં આવે છે. સંબંધક વિષય, ઘડિયાળ, કેલેન્ડર અને ઉંમર સંબંધિત પ્રશ્નો, સંખ્યા વ્યવસ્થા અને તેનો માપક્રમ, માહિતીનું અર્થઘટન, માહિતીની પર્યાપ્તતા, સંભાવના, સરેરાશ, મધ્યક, મધ્યસ્થ, બહુલક, ભારતીય સરેરાશ, ઘાત અને ઘાતાંક, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ, ગુસા, લસા, ટકા, સાદુ વ્યાજ, ચક્રવર્તી વ્યાજ, નફો અને નુકસાન, સમય, અંતર અને ઝડપ, જેની અંદર મિત્રો આ ટોટલ થઈને 40 માર્ક્સનું, જેમાં ગણિત રીઝનિંગ બંને આવે છે, જે 200 માર્ક્સનું થાય છે. તો મિત્રો આ હતો આપણો સિલેબસ. મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ જરૂરથી કરજો. તમારે સિલેબસ કેટલો બાકી છે તે પણ જોઈ લેજો, અને વિડીયો જો ઉપયોગી થયો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, જય ભારત.